તો બોટાદના પાડિયાદ હાઈવે પર ગુજરાત બીજ નિગમના ખેડૂતોએ બિયારણ ખરીદ્યું હતું, પરંતુ ડુંગળીમાં ઉત્પાદન ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ગુજરાત બીજ નિગમના દુકાનદારોએ 85 દિવસમાં ઉત્પાદનની ગેરંટી આપતા બિયારણમાં 4 મહિના પછી પણ ઉત્પાદન પૂરતું મળ્યું નથી। ત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ગુજરાત બીજ નિગમ નામની દુકાનમાં આવી ઉગ્ર રજૂઆત કરી, જ્યારે દુકાનદાર દ્વારા ફોન કરી પોલીસને બોલાવી ખેડૂતોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા। તો બીજા દિવસે ડુંગળીના બિયારણના મામલે ખેડૂતોએ યોગ્ય તપાસ કરી ન્યાય મળે તેવી માંગ કરી હતી। ત્યારે ખેડૂતો ખોટા ઇસ્યુ ઊભા કરીને બદનામ કરે છે તેમ ડુંગળીના બિયારણના વેપારીઓએ જણાવ્યું હતું। મારે પંચગંગા હતું એ 15 દીથી આ વેચાઈ ગયું અને આને હજી એમના બિયારણ છે સોંપ્યું એમાંથી ખાલી હોપરી જેવા તો દડા થયા છે। ઉત્પાદન હજી આવ્યું નથી, આ સોંપી કે નહીં યાદ 1 ને 7 દિવસ થયા હજી દડો બેઠો નથી। શું કારણ હોઈ શકે? હા એ તો અમને નથી ખબર પડતી। બિયારણ ખરાબ આવ્યું છે, બિયારણનું ખરાબ ને આમ શક્યતા એવી લાગે છે કે બિયારણ ખરાબ હશે એમ। આપણે કૈલાસની 135 નંબરની વેરાયટી લીધી છે, પણ હજી કાંઈ એમાં કાંઈ ડિફરન્સ કાંઈ માલ કાંઈ થયો નથી, જાજો સમય થઈ ગયો ડુંગળીનું।